નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળનો ટોપિક આપણો શરૂ કરશું જેનું નામ છે સમસ્થિતિમાન પૃષ્ઠો. બરાબર. ટોપિક નંબર 2.6 સમસ્થિતિમાન પૃષ્ઠો. સમસ્થિતિમાન પૃષ્ઠો કોને કહેવાય એની આપણે અહીં ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા આપણે નામ પરથી સમજી શકીએ ને સમ એટલે આપણું કેવું હોય? સમાન. સમ એટલે સમાન અને સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન અને પૃષ્ઠ એટલે આપણું સમતલ જેને આપણે પૃષ્ઠ કહીએ છીએ. તો સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે એવા પૃષ્ઠો કે સમગ્ર પૃષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન મળતું હોય. પૃષ્ઠનો આકાર પછી ભલે ગમે તેવો હોય પણ એ પૃષ્ઠ પર દરેક બિંદુ પર સમગ્ર પૃષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું મળતું હોય તો તેને શું કહેવામાં આવશે? સમસ્થિતિમાન પૃષ્ઠો કહેવામાં આવશે. ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ કહેવાશે. ઇક્વિ એટલે એક સરખું આખા પર. બરાબર. તો ગોળાકાર હોઈ શકે છે, નળાકાર હોઈ શકે છે, લંબચોરસ આકારના આપણા પૃષ્ઠો હોઈ શકે છે, ચોરસ આકારના પૃષ્ઠો હોઈ શકે છે. તો એ દરેક પૃષ્ઠ પર આખા સમગ્ર પૃષ્ઠ પર જો તમારે વ્યાખ્યા જો લખવી હોય તો તમે બહુ સરળ રીતે લખી શકો છો કે સમગ્ર પૃષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું મળતું હોય તો તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. તો આપણે અહીં જે ચર્ચા કરીશું એ ત્રણ પ્રકારના સમસ્થિતિમાન પૃષ્ઠોની ચર્ચા કરીશું. ઓકે. સૌથી પહેલા બિંદુવત વિદ્યુતભાર માટે. બિંદુવત વિદ્યુતભાર માટે માની લઈએ કે આપણી પાસે એક બિંદુવત વિદ્યુતભાર છે અહીંયા પ્લસ ક્યુ, ધન ક્યુ છે. ઓકે. હવે ધન ક્યુ છે તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે? બહાર નીકળતી દિશામાં હશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણી દરેક જગ્યા પર ત્રિજ્યાવર્તી બહાર નીકળતી દિશામાં હશે. આ રીતે ત્રિજ્યાવર્તી બહાર નીકળતી દિશામાં હશે. ઓકે. તો હવે આપણે શું કરી શકીએ? અહીંયા દરેક જગ્યા પર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આપણે સમતલ દોરી શકીશું. અહીં આપણે શું કરી શકીશું? સમતલ દોરી શકીશું. ઓકે. ધારો કે આપણે એક આ સમતલ બનાવ્યું, આ એક બીજું ગોળાકાર સમતલ બનાવ્યું. આપણે સમતલ એવી રીતે બનાવવાનું છે જેનાથી સમગ્ર રેખાઓ એની અંદર આવી જાય. આપણે ત્રીજું સમતલ બનાવીએ છીએ. આ એક આપણે ત્રીજું સમતલ બનાવ્યું. બરાબર. તો આ સમતલ આપણે કેવા બને છે? ગોળાકાર બને છે. તો સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે પણ બિંદુવત વિદ્યુતભાર હોય, ભલે એ ઋણ હોય કે ધન હોય, ઓકે, ફરક શું પડશે? ધન હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળશે અને જો ઋણ હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ આવશે. આટલો ફરક પડશે. બાકી ત્રિજ્યાવર્તી રીતે વિદ્યુત ક્ષેત્ર હશે. તો ત્યાં આપણે શું કરી શકીએ? ગોળાકાર આવી રીતે સમતલ દોરી શકીએ. શેના માટે? એક જ વિદ્યુતભાર હોય તો એને કહેવાશે બિંદુવત વિદ્યુતભાર હોય તો ગોળાકાર સપાટીઓ આપણી રચાશે. હવે તમે જોઈ શકો છો કે આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા. શું ભણી ગયા? કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવે છે આપણું કે Q છેદમાં R, એટલે K ની કિંમત આપણે મૂકી દઈએ તો K ની કિંમત શું થશે આપણી? 4 પાઈ એપ્સિલોન 0 R. Q ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 R. આ આપણી કિંમત થઈ ગઈ. હવે તમે જોઈ શકો છો કે વિદ્યુત સ્થિતિમાન બે જ ભૌતિક રાશિઓ પર આધારિત છે. એક તો વિદ્યુતભાર પર અને અંતર પર. પણ એકવાર આપણે કોઈ વિદ્યુતભાર લઈ લીધું, હવે આપણે વિદ્યુતભાર બદલવાના નથી. એનો મતલબ એવો થયો કે વિદ્યુતભાર આપણું અચળ થઈ ગયું. વિદ્યુતભાર આપણું અચળ થઈ ગયું. જો આપણું આ વિદ્યુતભારનું મૂલ્ય અચળ થઈ જતું હોય તો પછી વિદ્યુત સ્થિતિમાન માત્ર ને માત્ર ત્રિજ્યા r પર જ ડિપેન્ડ કરે છે. ઓકે. વિદ્યુત સ્થિતિમાન માત્ર ને માત્ર ત્રિજ્યા r પર જ ડિપેન્ડ કરે છે. એટલે ત્યાર પછી માત્ર અંતર પર આધાર રાખશે. અંતર પર આપણે કહી શકીએ કે અંતર પર આધાર રાખશે. પરંતુ ધારો કે હું આ પહેલી સપાટી લઉં છું, નંબર 1 આપી દઉં. આપણી બીજી સપાટી છે, આ આપણી ત્રીજી સપાટી છે. બરાબર. તો પહેલી સપાટી, બીજી સપાટી અને ત્રીજી સપાટી, આ ત્રણેય સપાટી આપણે લઈ લીધી. ઓકે. તો પહેલી સપાટી માટે આપણે શું કરશું? પહેલી સપાટી માટે આપણે તમે જોઈ શકો છો અંતર દરેક સમાન છે. આ અંતર, આ અંતર, આ અંતર, આ અંતર, આ અંતર, આ અંતર, દરેક અંતર સમાન. તો હું શું કરું છું? અહીંયા ધારો કે ABCD દર્શાવું છું. અહીંયા A, B બિંદુ, C બિંદુ, D બિંદુ, E બિંદુ. તો આ
અહીં આપણે O આપી દઉં, કેન્દ્ર બિંદુ O. આ O થી A, OA, OB, OC, OD, OE આ દરેક અંતર સમાન છે અને અંતર જો સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાન પણ સમાન જ રહેવાનું છે. ઓકે, તો એક મિત્રો એ તમારે બહુ સારી રીતે ધ્યાન રાખવાની છે કે જો એક જ ત્રિજ્યાવાળા અથવા એક સરખા અંતરવાળું જો કોઈ સપાટી ધારણ કરતી હોય તો આ A, B, C, D, E દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ અને હંમેશા સમાન જ રહેશે. તો એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બીજી વસ્તુ એ કે હવે તમારે ધારો કે એક વિદ્યુતભાર છે Q એને A પરથી B પર લઈ જવો છે તો એના માટે કેટલું કાર્ય કરવું પડશે? WAB બરાબર Q VA VB. ઓકે, તો તમે એવું લખી શકો અંતિમ બિંદુ VB VA. આપણે QB સૂત્ર પરથી આપણે કરીએ છીએ કેટલું કાર્ય કરવું પડે, પરંતુ એ તમે જોઈ શકો છો કે બંને પર અંતર સમાન હોવાથી બંનેના વિદ્યુત સ્થિતિમાન પણ સમાન છે. OA અને OB બંનેના અંતરો સમાન હોવાથી બંનેના વિદ્યુત સ્થિતિમાનો પણ સમાન છે અને બંનેના વિદ્યુત સ્થિતિમાનો સમાન હોવાથી શું થઈ જશે? બંનેનું V V એટલે શું થઈ જશે? 0 એટલે શું થઈ જશે? 0. તો એનો મતલબ એવો થયો કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર, બરાબર ધ્યાનથી સમજજો અને નોટ કરજો, સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુથી બીજા બિંદુ પર જવા માટે કોઈ પણ કાર્ય કરવું પડતું નથી. ઓકે, આ જે કન્સેપ્ટ છે એના પરથી JEE અને NEET જેવી પરીક્ષાઓમાં પણ સવાલ પૂછાયા છે, એટલા માટે આ કન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે. જ્યારે પણ સમસ્થિતિમાન પૃષ્ઠમાં એક બિંદુથી બીજા બિંદુ પર જવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી, કારણ કે બે જગ્યાએ સ્થિતિમાન સમાન થઈ ગયું અને બે જગ્યાએ સ્થિતિમાન સમાન થઈ ગયું હોય તો આપણું કાર્ય કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે, કોઈ કાર્ય કરવું પડતું નથી. બીજી ખાસ વસ્તુ અગત્યની કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર હંમેશા અંતર જે હોય છે એ લંબ દિશામાં જ આવે છે. જે અંતર હોય છે એ લંબ દિશામાં જ આવે છે. તો તમે જોઈ શકો દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સપાટીની લંબ દિશામાં જ છે. ત્રિજ્યાવર્તી બહાર તરફ નીકળતી હશે કે અંદર તરફ આવતી હશે, હંમેશા સપાટીને લંબ જ હોવી જોઈએ, તો જ આપણો સમસ્થિતિમાનનો કન્સેપ્ટ છે તે સાચો ઠરે છે. કારણ કે જો લંબ ન હોય તો આપણો ઘટક અશૂન્ય થઈ જાય અને ઘટક જો શૂન્ય થઈ જાય ત્યારે આપણને વિદ્યુત સ્થિતિમાન સમાન મળી શકતું નથી. માટે સપાટી પરથી ક્ષેત્ર રેખાઓ લંબ દિશામાં બહાર કે અંદર નીકળતી હોવી જોઈએ, એ આપણી બહુ અગત્યની જરૂરિયાત છે. ઓકે મિત્રો, હવે આપણે આગળ કરીશું. ઓકે, હવે ધારો કે આપણે જરાક વધારે મોટું અંતર લઈએ તો આપણે ધારો કે અહીંયાથી બીજું સમતલ લઈ લીધું, બીજા સમતલ પર આપણે દઉં છું A' બિંદુ, અહીંયા આપી દઈએ B' બિંદુ, અહીંયા આપણે આપી દઈએ C', અહીંયા આપણે આપી દઈએ D' બિંદુ. આ રીતે A', B', C', D' આપણે બિંદુઓને લઈ લીધા. હવે તમારે A પરથી B પર જવું હશે તો કાર્ય કરવું પડશે, કારણ કે પૃષ્ઠો બદલાઈ ગયા. સમાન પૃષ્ઠ કયું કહેવાય? આખું એક પહેલું સમતલ આખું સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય, બીજું આખું સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય અને ત્રીજું આખું સમતલ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. પણ ત્રણેય પૃષ્ઠો અહીંયા અલગ અલગ છે. તમારે બિંદુને A પરથી A' પર લઈ જવું હોય તો તમારે કાર્ય કરવું પડશે, કારણ કે પહેલાનું અંતર આટલું જ છે, બીજાનું અંતર આટલું છે. અંતર બદલાઈ ગયા, અંતર બદલાઈ જાય તો શું થશે? વિદ્યુત સ્થિતિમાન પણ બદલાઈ જશે. એટલે સમસ્થિતિમાન એવું કહેવા માંગે છે કે એક જ સમતલમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? અચળ હોય છે. તો આપણે તમારે બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ બિંદુવત વિદ્યુતભાર આવે તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હશે? ગોળાકાર. સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકાર હશે. ઓકે, હવે આપણે ચર્ચા કરીએ રેખીય વિદ્યુતભારની. રેખીય વિદ્યુતભાર રેખીય વિદ્યુતભાર માટે આપણે ધારો કે હું એક સળિયો લઉં છું. આ સળિયા પર ધારો કે આપણે ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરીશું. ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ તરફ હશે, બહાર નીકળશે ને, તો આ તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે. તે જ રીતે આ તરફ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે. આ તરફ
ઓકે, બંને તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી. ઓકે, બંને તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવે છે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સીમિત અંતર સુધી હશે ધન વિદ્યુતભારના કારણે, તો અહીં તમે શું કરી શકશો, આ બાજુની ક્ષેત્ર રેખાઓ ઘેરાય અને આ તરફની ક્ષેત્ર રેખાઓ ઘેરાય, તો આ રીતે એક નળાકાર પૃષ્ઠ બનાવી શકો છો. આગળ તરફ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે તો આપણે બીજું પૃષ્ઠ બનાવી શકીએ. આપણે બીજું પૃષ્ઠ તૈયાર થઈ ગયું. તો હવે તમે જોઈ શકો છો કે રેખીય વિદ્યુતભારને કારણે આપણી ક્ષેત્ર રેખાઓ જે સમતલ બને છે તે કેવા બને છે, નળાકાર સમતલ બને છે, નળાકાર સમતલ. ઓકે, અને હવે અહીંયા બિંદુ આપું છું, A બિંદુ, B બિંદુ, C બિંદુ, D બિંદુ, E. તો આ દરેક પર વિદ્યુત સ્થિતિમાન એક સરખું હશે કારણ કે અંતર પણ સમાન છે. જેટલું અંતર આનું હશે એટલું અંતર આનું પણ હશે, એટલું જ અંતર આનું પણ હશે, એટલું જ અંતર આનું પણ હશે. તો દરેક બિંદુ પર આના વિદ્યુત સ્થિતિમાનો કેવા રહેશે, એક સમાન રહેશે. ઓકે, દરેક બિંદુ પર આના વિદ્યુત સ્થિતિમાનો એક સમાન રહેશે. વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ પણ ફરક પડશે નહીં. ઓકે, અને તમારે આ બિંદુથી આ બિંદુ પર જવું હોય તો પણ કોઈ કાર્ય કરવું પડશે નહીં કારણ કે સમગ્ર સમતલ અહીંયા સુધી સમગ્ર સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ ધરાવે છે. તો તમારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી. ધારો કે તમારે અહીંયાથી અહીંયા જવું હશે તો પણ કોઈ કાર્ય કરવું પડશે નહીં. અહીંયાથી અહીં જવું હશે કારણ કે બંને અંતર કેવા છે, સમાન છે, અને અંતર સમાન હોવાથી વિદ્યુત સ્થિતિમાન પણ કેવું રહેશે, સમાન રહેશે. અને વિદ્યુત સ્થિતિમાન સમાન રહેશે તો તમારે એક બિંદુથી બીજા બિંદુ પર જવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં. તો રેખીય વિદ્યુતભાર માટે પણ આપણે આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનું છે. બીજી પણ એક વસ્તુ આમાં આપણે ધ્યાનમાં રાખીશું કે હંમેશા સપાટીને લંબ હશે. જે આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવશે તે હંમેશા સપાટીને કેવી હશે, લંબ હશે. ઓકે, તો હવે આપણે આગળ કરીએ. ત્રીજું, અનંત રેખીય વિદ્યુતભાર. ધારો કે આપણે આવો સળિયો લઈએ છીએ પણ કેવો લઈએ, અનંત લંબાઈનો સળિયો છે જેના પર આપણે ધન વિદ્યુતભાર મૂક્યો છે. તો આ બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર વિસ્તરેલી હશે, આ બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર રેખા વિસ્તરેલી હશે, અનંત સુધી હશે. અને અનંત સુધી હોવાને કારણે આપણે એ સ્થિતિમાનને આ રીતે પરિમિત કરી દઈએ, બધી બાજુથી પરિમિત કરી દઈએ અને ચોક્કસ આવી રીતે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકીશું. આ છે કે કાઢું છું તમને સમજાવવા માટે માત્ર આપણે દોર્યું હતું. તો આ આપણા સમતલ થઈ ગયા. સૌથી પહેલા એક વિદ્યુત ક્ષેત્ર દોરી દઉં. આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે આપણું. ઓકે, આપણું ધારો કે પ્રથમ સમતલ, અહીંયા આપણા ઉદ્ગમ સ્થાન છે, ધન વિદ્યુતભારના ઉદ્ગમ સ્થાન. આપણને ખ્યાલ છે કે ધન વિદ્યુતભાર હોય તો જ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે ને. તો એ આપણા ઉદ્ગમ સ્થાન થઈ ગયા. ના આપણા બે સમતલ છે. ઓકે, તમે આ રીતે જોઈ શકો છો. આ તરફ આપણું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, અને આવી રીતે ઊભા આપણે સમતલ મૂક્યા છે. આ રીતે આપણે સમતલને કેવા મૂક્યા છે, ઊભા સમતલ મૂક્યા છે. આપણું વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે. તો હું તમને બતાવી શકું કે ધારો કે અહીંયાથી શરૂઆત થતી હોય, આપણા બે સમતલ હોય, તો અહીંયાથી આપણી શરૂઆત થાય છે. તો પહેલું સમતલ વધારે નજીક છે તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન વધુ હશે. દૂર જઈશું અહીંયા સ્થિતિમાન ઓછું થઈ જશે. આ હાથ જે છે તો આ સમગ્ર હાથ પર એક સમાન વિદ્યુત સ્થિતિમાન હશે. તમે અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, ગમે ત્યાં લો, એક સમાન વિદ્યુત સ્થિતિમાન હશે. પણ જેવા તમે આના પરથી આના પર જશો તો સ્થિતિમાન બદલાઈ જશે. એવી જ રીતે આ જે આપણું સમતલ છે તે આ રીતે છે, આ રીતે. તો એ આખા પર તમે કોઈ પણ બિંદુ લઈ લો. ધારો કે તમે અહીંયા A બિંદુ લો છો, અહીંયા B બિંદુ લો છો, C બિંદુ લો છો, D બિંદુ લો છો, E બિંદુ લો છો, તો બધા જ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન એક સરખું રહેશે કારણ કે આખું પૃષ્ઠ એક જ છે. તો એને કહેવાય છે સમસ્થિતિમાન. ઓકે, સમગ્ર પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન આપણું એક સમાન જળવાઈ રહેશે. પણ જેવા આપણે એક પૃષ્ઠથી બીજા પૃષ્ઠ પર જશું તો બદલાઈ જશે. ધારો કે તમે અહીંયાથી અહીંયા A' છે, A પરથી તમે A' પર જાઓ છો તો વિદ્યુત સ્થિતિમાન બદલાઈ જશે. પણ આ સમગ્ર પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે, એક જ રહેશે. એમાં કોઈ ફેર પડવાનો નથી. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ રીતે સમતલ છે ને વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતે છે, એને લંબ દિશામાં.
એટલે હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમતલને લંબ જ હોય છે, સપાટીને હંમેશા લંબ હશે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સપાટીને લંબ દિશામાં હશે. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આ આપણી સપાટી હશે ને સપાટીને લંબ દિશામાં હશે. બરાબર. તો આ રીતે આપણે ચર્ચા કરી લીધી વિદ્યુત સ્થિતિમાન હંમેશા એક જ સમતલ પર સમાન હોય છે તેની. અહીંયા પણ આપણે ધારો કે a પરથી આપણે e પર લાવવું છે તો આપણે કોઈ કાર્ય કરવું પડશે નહીં. w બરાબર q ve માઈનસ va, બંને ઉપર સ્થિતિમાન એક સમાન છે. બંને ઉપર સ્થિતિમાન એક સમાન હોવાને કારણે v માઈનસ v શૂન્ય થઈ જશે, એટલે આપણે કોઈ કાર્ય કરવું પડતું નથી. પણ a પરથી આપણે a' પર જવું હશે તો આપણે કાર્ય કરવું પડશે. બીજી એક વસ્તુ મિત્રો, ધારો કે આપણા વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે એવું લઈ લઈએ. ધારો કે આપણે આ વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે એવું જો આપણે લઈ લઈએ, એવું આપણે ધરી લઈએ, તો એનો મતલબ એવો થશે કે સમતલ y અને z માં હશે. સમતલ આપણું y અને z માં હશે અને x અક્ષ અને લંબ દિશામાં હશે અને x દિશામાં જ આપણું વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે y z સમતલને લંબ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર આવે છે, જેની આપણે અહીંયા ચર્ચા આવી રીતે કરી. ઓકે, બીજો આપણને એક પોઈન્ટ આપ્યો છે, એને આપણે અહીં દર્શાવીએ. ધારો કે આપણી પાસે ડાયપોલ જો હશે, ડાયપોલનું સમસ્થિતિમાન પૃષ્ઠ હશે તો એ ઓટોમેટિક શું થશે? આકર્ષિત રહેશે, કારણ કે આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે. તો ડાયપોલનું સમસ્થિતિમાન ઓટોમેટિક શું થાય? આકર્ષાયેલું રહે છે. જ્યારે બંને સમાન વિદ્યુત ભારો જો હશે, ધારો કે આ એક વિદ્યુત ભાર છે, આ બીજો એક વિદ્યુત ભાર છે, આ બીજો એક વિદ્યુત ભાર છે, તો બંને ધન વિદ્યુત ભાર છે તો અપાકર્ષણ થશે. તો આપણે શું કરવું પડશે? એને આકર્ષિત રાખવા પડશે. તો આ આપણું એક સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. ઓકે, તો આખા પર વિદ્યુત સ્થિતિમાન સમાન હશે અને આપણે શું કરવા પડે? એને બાહ્ય બળથી જકડાને રાખવા પડે છે, કારણ કે પ્લસ પ્લસ વાને કારણે અપાકર્ષણ થશે. તો આપણે બાહ્ય બળ રાખીને એમને શું કરવા પડે? ભેગા રાખવા પડે છે. તો આ આપણા બંને આ ડાયપોલ માટેનું સમસ્થિતિમાન પૃષ્ઠ અને આ એક સમાન વિદ્યુત ભાર, સમાન સંજ્ઞા ધરાવતા, એ બંને ધન પણ હોઈ શકે અથવા બંને ઋણ પણ હોઈ શકે. તો એના માટેના વિદ્યુત સ્થિતિમાન માટેના પૃષ્ઠો આ રીતે આપણે લઈશું. હવે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ શું છે એનું આપણે સૂત્ર મેળવીએ. ઓકે, અહીં આપણે ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ સમજીએ કે આ આપણી એક સપાટી છે, બીજી સપાટી છે. ધારો કે એક સપાટી આપણી આ રીતે છે, એની ઉપર આપણી બીજી સપાટી છે. તો એક સપાટી પરથી આપણે બીજી સપાટી પર આપણા બિંદુવત વિદ્યુતભારને લઈ જવું હોય, એક સપાટી પરથી આપણે બીજી સપાટી પર લઈ જવું હોય વિદ્યુતભારને, તો કેવી રીતે લઈ જઈ શકીએ છીએ એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે અને સૂત્ર મેળવવાનું છે, બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરવાની છે. આપણે લખવાનું છે કે ધારો કે એક સપાટી પૃષ્ઠ સ્થિતિમાન સપાટી છે જેના પરનું કેન્દ્ર બિંદુ O છે, એની ઉપર થોડી ઊંચાઈ બીજી એક સપાટી છે જેના પરનું કેન્દ્ર બિંદુ B છે. એ સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન V છે, B સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન V + dV છે. ઓકે, હવે આપણે B પરથી A પર શું કરવાનું છે? એક બિંદુવત વિદ્યુતભારને લાવવાનું છે B પરથી A પર. ઓકે, B પરથી A પર લાવવાનું છે. જ્યાંથી આપણે શરૂઆત કરીએ ત્યાં હંમેશા વિદ્યુત સ્થિતિમાન વધારે હોય છે, એટલે B પર વિદ્યુત સ્થિતિમાન આપણું વધારે છે, V + dV. અને નીચે જેમ જઈએ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય છે અને એ સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? આપણું V છે, V જેટલું વિદ્યુત સ્થિતિમાન છે. તો અહીં આપણે લખીશું બિંદુવત વિદ્યુતભાર Q ને B પરથી A સપાટી A બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ઓકે, તો એ કરવું પડતું કાર્ય આપણું કેટલું આવશે એની આપણે સમજૂતી મેળવીએ. તો જે કરવું પડતું કાર્ય છે એને આપણે W વડે દર્શાવીશું. W. સૌથી પહેલા બીજી એક અગત્યની વસ્તુ કે આ જે બે સપાટીઓ છે, બંને સપાટીઓ આ રીતે છે, એક નીચે છે ને એક ઉપર છે. તો બંને વચ્ચેનું અંતર કઈ ને કઈ હોવાનું, એ અંતર આપણને અત્યારે ખબર નથી, એટલે આપણે એને ડેલ્ટા L અથવા dl લઈએ છીએ. dl, એ અંતર આપણે dl લઈ લીધું. બરાબર. હવે આપણે ધારો કે બિંદુને અહીંયાથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર.
ઓકે, બળ એને ઉપર તરફ લાગશે અને આપણે આ તરફ આવીએ છીએ 180 ખૂણો બને છે. 180 ખૂણો બને છે એટલે કે cos 180 લઈ લઈશું આપણે. સ્થાનાંતર આપણું dl છે, dl લખી દઉં છું, cos 180 f. હવે f નું મૂલ્ય આપણું કેટલું આવે? f બરાબર qe, જે આપણે જાણીએ છીએ. બીજી એક વસ્તુ, પરંતુ w બરાબર આપણે શું ભણી ગયા? q ડેલ્ટા v. અત્યારે જ આગળ આપણે ભણી ગયા હતા. તો q ડેલ્ટા v એટલે વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર? તો વિદ્યુતભારનું મૂલ્ય આપણું q અને બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા આપણે શું લઈશું? તફાવત અંતિમ માઈનસ પ્રારંભિક. ઓકે, તો અંતિમ બિંદુ આપણું a માઈનસ b. હવે આ કિંમત આપણે અહીંયા મૂકી દઈશું અથવા બંનેને સરખાઈ દઈશું. તો જો શું થઈ જશે? આ કિંમત આપણે અહીંયા મૂકીએ છીએ તો q va માઈનસ vb બરાબર qe dl cos 180 આપણું શું થશે? -1 થઈ જશે. ઓકે, તો આ q કેન્સલ થઈ જશે. તો va માઈનસ vb બરાબર e માઈનસ dl. તો માઈનસ e dl આપણે લખી શકીશું. ઓકે, હવે તમે જોઈ શકો va પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? v. તો v માઈનસ b પરનું સ્થિતિમાન કેટલું છે? v પ્લસ dv. v પ્લસ dv ઇઝ ઇક્વલ ટુ માઈનસ e dl. માઈનસ e dl થઈ ગયું. હવે તમે જોઈ શકો જેવું આપણે માઈનસ અંદર દાખલ કરશું, પ્લસ ઇન્ટુ માઈનસ માઈનસ v માઈનસ ઇન્ટુ પ્લસ માઈનસ dv ઇઝ ઇક્વલ ટુ માઈનસ e ઇન્ટુ dl. પ્લસ v માઈનસ v કેન્સલ થઈ જશે તો બાકી રહી જશે માઈનસ dv બરાબર માઈનસ dl. માટે e બરાબર dv ભાગ્યા dl. ઓકે, આ આપણું સ્થિતિમાન આવી ગયું. બરાબર? જો અહીંયા આપણે સ્થાનાંતરની દિશામાં જ જો બળ લાગતું હોતે, ધ્યાન આપજો. હવે સ્થાનાંતરની દિશામાં બળ લાગતું હોતે તો આપણું cos 0 હોતે. cos 0 આપણું 1 થઈ જતે. 1 તો આપણું આ ધન રહેતે, અહીંયા આપણું આ ધન રહેતે. તો તમે જોઈ શકો તો આપણને સૂત્ર શું મળતે? -dv/dl મળતે. ઇન શોર્ટ આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવે છે, સદિશ સ્વરૂપે લઈએ તો માઈનસ પણ ધ્યાનમાં લઈએ આપણે, -dv/dl. આ આપણું સૂત્ર આવી ગયું. આ બહુ અગત્યનું સૂત્ર છે. આને કહેવાશે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ, જે બહુ ઇમ્પોર્ટન્ટ આપણું સૂત્ર છે. ઓકે, અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહેવાય છે. અહીંયા માઈનસ કેમ આવે છે? કેમ કે જેમ જેમ અંતર વધશે તેમ તેમ સ્થિતિમાન ઘટશે. સમજજો બરાબર? જેમ જેમ અંતર વધશે તેમ તેમ સ્થિતિમાન ઘટશે, એટલા માટે માઈનસ આવે છે. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર? હવે બીજી એક વસ્તુ, આપણે જો માનકમાં લઈ લઈશું તો ડાયરેક્ટ શું થશે? dv/dl. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં અંતર સ્થાનાંતર. તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવી શકીએ. એના માટે આપણે બીજા બે પોઈન્ટ અગત્યના છે. પ્રથમ પોઈન્ટ, આ આખી કન્ક્લુઝન પરથી બે પોઈન્ટ અગત્યના છે. પહેલો પોઈન્ટ, જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઝડપથી ઘટતું હોય તે દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હોય છે. ફરી પાછું બોલું છું, જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઝડપથી ઘટાડો થતો હોય તે દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હોય છે. બીજો પોઈન્ટ અહીં અગત્યનો એ છે, પહેલો પોઈન્ટ તમે સાંભળી લીધો, બીજા પોઈન્ટમાં આપણી વિદ્યુત સ્થિતિમાનની વિદ્યુત ક્ષેત્રનો સંબંધની વ્યાખ્યા વિશે છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણું શું થશે? એકમ અંતર દીઠ એકમ વિદ્યુત સ્થિતિમાનના ગુણોત્તરને વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને અંતરનો તફાવત બંનેના ગુણોત્તર એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય બરાબર આપણે લઈ શકીએ છીએ. તો આ આપણી થઈ ગઈ થિયરી. તો હવે આપણે નેક્સ્ટ થિયરીથી ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય મિત્રો.